નથી. મને પેલા ખબર હોય કે તેલ સુકામે ખાવાનું તો હું પસંદગી કરું ને કે હવે કેવું ખાવાનું. જેને ખબર જ નથી શા માટે ખાવાનું તો કેવું ખાવાનું પ્રશ્ન જ ઊભો થતો નથી. એટલે આ દેશમાં ગમે ખવાય છે. હલો, સસ્તું હોવું. સ્વામીજીએ કીધું એમ સસ્તું છે. દરિયાની દુકાને પેલી માથાકૂટ બેનું હોય સસ્તું. બહુ ભાવ લેતો. હા ને ઓલા બીજા પછી માથાકૂટ કરી કે ઉપર છે ભાઈ સસ્તું બહુ માંગે કે કરી દો કે કરી દે છે. સાથીઓ આપણે ફેટી એસિડ શરીરમાં જરૂર હોય છે ને એટલે તેલ ખાવાનું. કારણ કે આપણે જેના કોષ હોય ને એને જે કવર બને ને દાડમ કોઈનું દાડમ તમે જોયું છે બધાએ. દાડમમાં તો હવે પાતળું પડ નીકળે પીળા કલરનું. સેમ ટુ સેમ આપણા શરીરમાં જેટલા કોષ હોય ને એ બધામાં એવી રીતનું પડ ઈ ફેટમાંથી બને. આપણી નસોની રચનામાં ઉપર ફેટ જોઈએ. જેમ 24 કેરેટ સોનાનો દાગીનો ન બને એમ ખાલી મસલથી શરીર ન ચાલે. પુરુષને 20% જેટલા ફેટ જોઈએ અને મહિલાઓને 22 થી 23% જેટલા ફેટ જોઈએ આ શરીરની રચના માટે. હલો, અને એ આપણને તેલમાંથી મળે છે પણ એની માત્રા નક્કી હોવી જોઈએ. કે 3 પ્રકારના ફેટ હોય છે. એસેફે પોલીઅનસેચ્યુરેટેડ, મોનોઅનસેચ્યુરેટેડ, આ 27 થી 33, આ 27 થી 33 અને 33 થી 40. એવા જગતમાં બે જ તેલ છે, એક રાઈસ બ્રાન અને એક મગફળીનું તેલ કે જે આ કન્ટેન્ટને મેન્ટેન કરે છે. એટલે બે તેલ ખાવા યોગ્ય છે પેટની દ્રષ્ટિએ. હાલો, તો મજા આવી ગઈ કે તો આ માંડવી તો ખાય છે, અમે તો ઘણા ખાય છે. હા, પણ ઘણા વાળાને ચાલો આગળ. એક તો મગફળીના તેલમાં સ્લો પોઈન્ટ બીજો છે એટલે તેલ તમે તળશો ને કાળું પડી જશે. ભજીયા બનાવશો પૂરીમાં વાગે ના તો એની અંદર ટ્રાન્સફેટ આવી શકે છે. મગફળીમાં વપરાતું કીટનાશક જાણ્યું છે આજકાલ વપરાય છે. મૂંગલાની દવા, પછી પેલો પટમાં ને બિયારણને મરાય છે કે નહીં? હા કે ના? કઈ ખેડૂતો છે ને ખબર હશે કઈ છે આ ઇમેમેક્ટિન બેન્ઝોએટ, ટેબ્યુકોનાઝોલ. ત્યાર પછી કઈ છે આ ડિફેનોકોનઝોલ ફંગીસાઇડ, આ છે ફૂગની, હના. પછી છે ડિએમેટોક્ઝામ. આ બધી જે દવાઓ છે હજી છે ફિપ્રોનિલ અને ડેક્લોપ્રાઇડ. હવે આની જો સતત તમે આવી સિંગનું આ તેલ ખાઓ એટલે આપણા લાંબા સમયમાં જો તેલ ખાધા કરો તો નર્વસ સિસ્ટમ, આપણા ન્યુરોલોજિકલ સિસ્ટમને નુકસાન કરે છે. આજે થઈ ગયું છે કે નહીં? હા. બીજું લીવરને નુકસાન કરે છે. ડોક્ટરને પૂછો આ લીવરની કેટલી સમસ્યા છે. ફેટી લીવર થઈ ગયા છે કે નહીં? હા. લીવર ઉપર ફેટ આવે તો શું થાય? એને કોલેસ્ટ્રોલમાં કન્વર્ટ કરી નાખે. હોર્મોનલ સમસ્યાઓ છે આજે થાય છે. ઇમ્યુન સિસ્ટમ નબળી પડે એટલે વારંવાર બીમારી થાય. કેટલીક શોધોમાં સંભવિત કેન્સરનું રિસ્ક વધી જાય છે આ દવાઓને લીધે, જે મેં તમને બતાવી છે. આગળ નિંદામણ નાશકનો ઉપયોગ થાય છે આજે. લોકો મજૂરી બચાવવા માટે મનસુખભાઈ આડે ઘર વાપરે છે, પણ આને જમીન અને આપણી બધાની પર ખાલી ફેરવી લે. આ પેરેક્રેટ, એટ્રાઝાઇન, 2,4-D અને આ બધી જે છે એ કેટલી ખતરનાક છે તમે જોજો. માનવ શરીર ઉપર હર્બિસાઇડની અસર શું છે? એક તો આપણી સ્કિન ઉપર અસર. તમે આમાં વાવેલો ખોરાક ખાશો તો તમને જલન, ખુજલી, લાલ ચકતા, એલર્જી, લાંબા સમય ચામડીનો રોગ, આંખોમાં શું અસર આવે? તેજ જલન થાય, આંખો બળે, લાલ થઈ જાય, આંખોમાં પાણી આવે, દ્રષ્ટિ કમજોર થઈ જાય. શ્વસનમાં, લંગ્સમાં એટલે કે ફેફસામાં શું અસર થાય? શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ આવવી, દમ, અસ્થમા, લાંબા સમય સુધી ફેફસામાં નુકસાન. પાચન તંત્ર ઉપર, ડાયજેસ્ટિવ સિસ્ટમને શું નુકસાન કરે? ઉલટી, ઝાડા થવા, પેટ દર્દ, આંતરડામાં બેક્ટેરિયા, સારા બેક્ટેરિયા, મિત્ર બેક્ટેરિયા નાશ થઈ જાય અને પાચન નબળું પડી જાય. પોષક તત્વોનું અવશોષણ કમ. લીવર ઉપર શું અસર કરે? તો શહેર સાફ કરવાની ક્ષમતા. લીવર શું કરે છે? બોડીમાં કોઈ પણ ખોરાકમાં ઝેર જાય ને તો ઝેરને બહાર ફેંકી દેવાનું કામ કરે છે. ડિટોક્સ કરવાનું કામ લીવર કરે છે. એ ક્ષમતા ઘટી જાય, લીવરમાં સોજા આવી જાય, ફેટી લીવરનો ખતરો રહે, લાંબા સમય સુધી લીવર ખરાબ થઈ શકે. કિડની અંદર શું અસર થાય? એમાં
આપણું લોહી સાફ કરવાની ક્ષમતા ઘટી જાય, કિડની પર વધારે દબાવ આવે, ધીરે ધીરે કિડની ફેલિયર થઈ શકે, નર્વસ સિસ્ટમ, દિમાગ અને નસો ઉપર સિરદર્દ, ચક્કર, યાદદાસ્ત કમજોર, અને તમને ખબર પેલું આજકાલ ઓલું વધી ગયું છે, શું કહેવાય એને, પાર્કિન્સન. હા, આમાં ઘણા લોકો થાય કે હું તો ઘાણાનું ખાઉં છું. આપણે ઘાણામાં ઈ હોય તો ઘાણામાં નીકળી જાય, ઘાણામાં નીકળી જાય છે. ક્યાં યાર આપણે મતીએ છે. હોર્મોન અસંતુલન, થાઇરોઇડની સમસ્યા, પુરુષોમાં શુક્રાણુ કમ, આજ નપુંસકતા વધી છે કે નહીં ભાઈ? હા યા ના? મહિલાઓમાં પીરિયડના પ્રોબ્લેમ વધ્યા છે કે નહીં? પીસીઓડી વધ્યું છે કે નહીં? હના પ્રજનન તંત્ર, વાંચપણ, ઇન્ફર્ટિલિટી, ગર્ભપાતનો ખતરો અને જન્મદોષ. આ બાળકોમાં જન્મદોષ રહી જાય છે અને પછી એ કરાવવું પડે છે, તકલીફો. કેન્સરનો ખતરો. તમે કહેતા ને ભગવાન બરાબર નું ગોતી લઈએ. હા હા આ નુકસાન થાય છે. બેનોમાં તકલીફ છે ભાઈ? હા યા બેનોની ખાલી પ્રાર્થના છે, આશીમ કરો છો એને અને નથી કરતા તો એને. આશીમ કરો છો એટલે મારી પ્રાર્થના છે કે સક્રિય થઈ જાઓ. આજ આ દેશમાં 100 મહિલા મરે છે ને, એડલ્ટ મહિલા, એમાંથી 80 નું ગર્ભાશય કાઢી નાખવામાં આવેલું છે. એગ્રી થાવ છો? પૂછોની ખબર છે આપણા ઘરમાં થાય છે? હા કે નાની ઉંમરમાં ઓપરેશન કરવા પડે છે કે નહીં? શેને લીધે ખબર છે? આપણે મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેન્ટેન કરતા નથી અને એમાં આપણી માનસિકતાઓ આજ આ કામ કરી ગઈ છે સાહેબ. આ સફેદ પાણીનો પ્રોબ્લેમ વધતો જાય છે કે ખતરનાક ઇન્ફેક્શન આપે છે. ગર્ભાશયના મુખના જે કદાચ કેન્સર થાય છે. તમે કોઈ પણ હોસ્પિટલમાં જાજો ત્યાં લીધું હશે કે આજ ગુજરાતમાં દરરોજ કેટલી મહિલા કેન્સરથી મરે છે? ગર્ભાશયના કેન્સરથી રોજ 4. એનું કારણ સિમ્પલ છે, મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેન્ટેન નથી કરતા. મેન્સ્ટ્રુઅલ હાઇજીનમાં શું થાય? માસિક ધર્મ વખતે બહેનો, આપણે જૂના બહેનો જે બધા બહેનો, મારી માતા જોઈ, મારી બહેનો જોઈ, બધા કપડાઓ કરતા હતા મેન્સ્ટ્રુઅલમાં માસિક ધર્મ વખતે. પાછું એવું એ જ કપડું ધોઈને, પણ હકીકતે માસિક ધર્મ વખતે ખરાબમાં ખરાબ બેક્ટેરિયા નીકળતા હોય છે, ખરાબ લોહી નીકળતું હોય છે અને એના એ બેક્ટેરિયા એમાં નાશ થતો નથી. તમને કાંઈ કપડું ધોઈને પાછું એવું એ જ કપડું યુઝ કરવાનું અને એને લીધે સમસ્યા મોટી થઈ. જ્યારે સરકારને ધ્યાનમાં આવ્યું ત્યારે એને એક પિક્ચર બનાવ્યું, પેડ મેન. અક્ષય કુમાર પુરુષના હાથમાં પેડ પકડાયું, પુરુષના હાથમાં પેડ પકડાયું. શું કામે? કે કમસે કમ આજની નવી પેઢી તો જાગે કે પેડ વાપરતી થાય. કપડામાંથી બહાર કાઢવા માટે, પેડ માટે, બચાવ માટે એક પિક્ચર બનાવ્યું. પણ હરામખોર આપણા દેશમાં તો હું રોયલ્ટી નથી એટલે હરામખોરી તો થવાની છે. હવે રોયલ્ટીનો અર્થ કોઈ સમજ્યા નથી આપણે. કારણ કે એ લોકો કે લૂંટો. હમણાં સરકારે પિક્ચર બનાવ્યું છે, જાગૃતિ આવી, યુવતીઓમાં ફૂલ જાગૃતિ આવી, બધી પેડ વાપરતી થઈ ગઈ. પણ કંપનીઓએ ચાલાકી કરી, કંપનીઓએ શું કરવું પડ્યું? શું કર્યું? પેડને બનાવવા પ્રી પ્રોપલાઇન સિન્થેટિક, એનું ઉપરનું લેયર સિન્થેટિક બનાવ્યું. એના કરતા કોટનનું કપડું સારું હતું. એને શું કર્યું? પ્રી પ્રોપલાઇન બનાવ્યું એટલે પાર રિફ્લેક્સ મારે, બેક્ટેરિયા રિફ્લેક્સ મારે. એને સમસ્યા વધારી દીધી સમસ્યા. સારી સારી કંપનીઓ, નામચીન કંપનીઓ પ્રી પ્રોપલાઇન વાપરે સસ્તું કરવા. ત્યારે આરસીએ એનું રિસર્ચ કર્યું, કિશોર એને બ્રાન્ડ આપી, દેશે જવાબદારી લીધી અને આજ આ પેડ તૈયાર કર્યું.
કે જેની અંદર ઉપરનું લેયર એશિયન પ્યોર કોટન નું બનાવ્યું, કારણ કે આપણે જ્યારે વાગ્યું હોય ને એટલે પાટો પ્લાસ્ટિક નો નથી બાંધતા, કોટન નો બાંધીએ છીએ. તો આ કંપનીએ એને બુદ્ધિ નહોતી, પ્લાસ્ટિક વાપર્યું અને એને વધારે સમસ્યા પેદા કરી. આ આરસીએમ એના પર રિસર્ચ કરી અને મહિલાઓને પેડ આપ્યા ના તો રિયલ ઉપરનું જો લેયર બનાવ્યું, પડ બનાવ્યું એ 100% કોટન. એટલું જ નહીં, એસેપ્ટિક ટેકનોલોજી લાવ્યા, એનાઇન સિસ્ટમ લાવ્યા કે જેનાથી તમને દુર્ગંધ કે કોઈ વસ્તુનો અહેસાસ ન થાય, તમારું બ્લડ છે એ ઝેર બની જાય, લીકેજનો પ્રોબ્લેમ નહીં, અને 100% કમ્ફર્ટ બનાવ્યું, બધા જ લેવલના બનાવ્યા અને ઉપરથી નંબર 1 ભારતનું ઇન્ટિમેટ વોશ બનાવ્યું. આજ આ ઇન્ટિમેટ વોશે બહેનોની સફેદ પાણીની પ્રોબ્લેમને જે સોલ્યુશન આપ્યા, આ બે વસ્તુ આપી. એટલું જ નહીં, છે ઇન્ટિમેટ વોશ. હા છે આ ઇન્ટિમેટ વોશ અને મહિલાઓનું ત્રીજું વરદાન આરસીએમ માં છે, જેને હું મહિલાઓની સંજીવની કહું છું, એ ન્યુટ્રીચાર્જ છે. સંજીવની કોણ બહેનોએ ખાધી છે? ઓ બાપ, ફાયદો મને કોને કયો છે? બધાને ફાયદા વગર બેનો વાપરે પાંચ્યું મને ન ખબર હોય. હા 3 મહિના પછી બંધ કરી દો કેમ એ તો ફાયદો થઈ ગયો. વળી પોષક તત્વો કે શાકભાજી આવી ગયા છે પાછા, તો રોટલા આવી ગયા છે, શેમાં આવી ગયા પોષક તત્વો? ભાઈ અરે પોષક તત્વો ઘટાડતા કરતા બનાવવું પડ્યું છે સાહેબ. આગળ ના આ એનિમિયાથી બચાવે છે, લોહીના ટકા વધારે, ક્લિનિકલ ઇમ્પ્રુવર છે, 3 મહિનામાં 2.7% ગેરંટેડ બ્લડ વધારી દે છે, લોહીના ટકા વધારી દે છે, હિમોગ્લોબિન વધારી દે છે, ગેરંટેડ. આયાના ક્લિનિકલ ઇમ્પ્રુવર છે, તમારી વાળની હેલ્થ વધારે છે, સ્કિનને ગ્લો આપે છે, માઇગ્રેન હોય તેમાં ફાયદો કરે છે. આયાના ઓલ ઓવર હેલ્થ વધારી આપે છે, લોહીના ટકા વધારે આપે છે, શ્વાસ ફૂલાતો હોય, કામ કરવામાં થાકી જતા હોય, 4 કલાક કામ કરવાની કેપેસિટી વધારી દે છે, અને છતાં આ માણસ આપે છે કેટલામાં? જો કે અહીં તો કોઈ માવો નહીં ખાતા, પણ ભાવ તો ખબર છે ને? ભાવ કેટલો છે માવાનો ભાવ? હે કેટલા માવાના કેટલા? 20 છે. 20 માવો કેવો કેવો? અમારે બાજુમાં પડોશી